मेरे को वरदान है, मेरे को हर खबर वक्त से पहले मिलती है। તો હેલો મિત્રો, ભુવન બામની વેબ સિરીઝ તાજા ખબર સિઝન 2 ડિઝની પ્લસ હોટસ્ટારમાં રિલીઝ થઈ ગઈ છે। જો તમને ના ખબર હોય તો ભુવન બામ એક યુટ્યુબર છે જેને મોબાઈલથી વિડીયો બનાવીને પોતાની યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી તેને આજે તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે બેબીકી વાઇન। તેમની બે વેબ સિરીઝ આવી છે, એક ઢીંડોરા જેને યુટ્યુબમાં અપલોડ કરી હતી અને તાજા ખબર સિઝન 1 તે ડિઝની પ્લસ હોટસ્ટારમાં રિલીઝ થયું હતું, જેનો સિઝન હાલમાં જ રિલીઝ થયો છે। તો ચાલીએ આપણે જોઈએ કેવું છે સિઝન 2। હેલો ફ્રેન્ડ, મારું નામ છે મહેન્દ્ર અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો સિઝન 2ની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં સિઝન 1 પૂરું થયું હતું। જો તમને સિઝન 2 ના જોયું તો તમને થોડીક સ્ટોરી કહું। વસંત ગાવડે એટલે કે ભુવન બામ, તેને એક વરદાન મળે છે કે કોઈ પણ સમાચાર તેને સમયથી પહેલે ખબર પડી જાય છે અને કેવી રીતે શૌચાલયમાં કામ કરતો માણસ મોટો પૈસાવાળો બની જાય છે એ પહેલાં સિઝનમાં દેખાડવામાં આવે છે। અને સિઝન 1ના લાસ્ટ એપિસોડમાં વસંત ગાવડેને સમાચાર મળે છે કે ઉદ્યોગપતિ વસંત ગાવડેની હત્યા ત્યાં સિઝન 1 પૂરું થઈ જાય છે। તો સિઝન 2 ત્યાંથી જ શરૂઆત થઈ છે અને આ સમાચાર પછી વસંત ગાવડે ફોનમાં તાજા ખબર આવવાનું બંધ થઈ જાય છે અને પછી તેની હત્યા થઈ જાય છે અને શહેરના સૌથી મોટો ડોન યુસુફ એટલે કે જાવેદ જાફરીને આપણે ધમાલ અને તાકેશી કારસલમાં કોમેડી કરતા જોઈ છે, પણ આમાં એનો ખૂબ નેગેટિવ રોલ છે। વાત કરીએ સિરીઝની, યુસુફ વસંત ગાવડેના મુદ્દે પર પહોંચે છે અને તેના શરીરનું અપમાન કરે છે। એટલું જ નહીં, તેના મા બાપનું પણ અપમાન કરે છે। પણ વસંત ગાવડેની હત્યા કેમ થઈ અને આ યુસુફ કોણ છે તેનો જવાબ એ છે કે વસંત ગાવડે તે મોતનો નાટક કરે છે, કારણ કે તમને યાદ હોય તો પહેલાં સિઝનમાં વસંતે ક્રિકેટમાં એક મોટી બેટ લગાવી હતી, 500 કરોડ લગભગ હતા, તેમાંથી આ યુસુફના પૈસા લાગેલા હતા, તે હારી ગયો અને તેની ખૂબ બદનામી થઈ। તેના માટે વસંત ગાવડેની પાછળ પડ્યો છે। હવે વસંત ગાવડે તેને પૈસા કેમ દેશે અને તેને વરદાન પાછું મળશે કે નહીં, તેના માટે તમને આ સિરીઝ જોવી પડશે, જેના 6 એપિસોડ છે, 30 અને 35 મિનિટના છે। હવે વાત કરી ભુવનની એક્ટિંગની, તેને ઇમોશન સીનમાં વધુ સારું કામ કર્યું છે અને ભુવનને ઓળખાણ લોકો જાણે છે કે ભુવન વાસ્તવિક જીવનમાં તેના માતા પિતા સાથે ખૂબ જ જોડાયેલો હતો અને તેને માતા પિતાનો કોરોનાના કારણે અવસાન થયું હતું। આવી સ્થિતિમાં આ સિઝનના કેટલાય સીનમાં તમને ઇમોશન દેખાશે, જે સિઝનમાં દેખાય પણ છે। તમને લાગશે જ નહીં કે આ ભુવન એક્ટિંગ કરી રહ્યો છે, પણ હકીકતમાં ખરેખર માતા પિતાને વાત કરતો એવી રીતે એક્ટિંગ કરશે। હવે વાત કરી જાવેદ જાફરીની, જેને આપણે કોમેડી રોલમાં જોયા છે, આમાં ખૂબ નેગેટિવ રોલ કર્યો છે, સારો રોલ કર્યો છે અને બીજા બધા કલાકારોએ પણ ખૂબ સારો રોલ કર્યો છે। જો તમે આ સિરીઝ જોઈ લીધી હોય તો તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો।